સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે વલસાડથી જેમાં વલસાડમાં ટોલ ટેક્સ સૂચિત ભાવ વધારાનો વિરોધ કરવામાં આવ્યો છે તો વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો। ટ્રાન્સપોર્ટરોએ સાંસદ ધવલ પટેલને આ અંગે રજૂઆત કરી હતી તો ભાવ વધારા સામે સાંસદ ધવલ પટેલ પણ મેદાને ઉતર્યા છે। સખત વિરોધ કરવામાં આવ્યો છે। સાંસદ ધવલ પટેલે કેન્દ્રીય મંત્રીને પત્ર પણ લખ્યો છે તો સૂચિત ભાવ વધારા મામલે નીતિન ગડકરીને પત્ર લખી અને રજૂઆત કરવામાં આવી છે। ચોમાસામાં હાઈવેની હાલત ખરાબ હોવાથી રજૂઆત થઈ છે। પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે હાલ ભાવ વધારો મોકૂફ રાખવા સાંસદે રજૂઆત કરી છે તો પ્રજાની વહારે સાંસદ આવ્યા છે। પત્ર લખી અને રજૂઆત કરી છે। સૂચિત ભાવ વધારા મામલે નીતિન ગડકરીને પત્ર લખવામાં આવ્યો છે। આ અંગે જેમાં ટોલ ટેક્સ સૂચિત ભાવ વધારાનો સખત લોકો દ્વારા તેમજ સાંસદ ધવલ પટેલે પણ વિરોધ કર્યો છે તો વધુ વિગતો સાથે સંવાદદાતા મયુર જોશી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, ટોલ ટેક્સ સૂચિત ભાવ વધારાનો વિરોધ કરવામાં આવ્યો છે ને આ અંગે નીતિન ગડકરીને પણ પત્ર લખી રજૂઆત કરી છે। સાંસદે શું વિગતો? ચોક્કસ સ્મિતા, વધુ વરસાદના કારણે વલસાડની જે રસ્તાઓની હાલત છે એકદમ બિસ્માર થઈ ચૂકી છે। વલસાડ શહેર જે સહિતના જે નેશનલ હાઈવેના જે રસ્તાઓ છે તેની હાલત પણ એકદમ બિસ્માર થઈ ચૂકી છે। ત્યારે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા સૂચિત ભાવ વધારાનો વિરોધ કરવામાં આવ્યો હતો। ટ્રાન્સપોર્ટરોએ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલને રજૂઆત કરી હતી અને ટોલ ટેક્સ સૂચિત ભાવ વધારો સામે હવે ધવલ પટેલ પણ મેદાને ઉતર્યા છે અને લોકોની વહારે આવ્યા છે। સાંસદ ધવલ પટેલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પત્ર લખ્યો છે। ધવલ પટેલે સૂચિત ભાવ વધારા મામલે ગડકરીને પત્ર લખી ચોમાસામાં હાઈવેની હાલત ખરાબ હોવાનું સાંસદે રજૂઆત કરી છે। હાલ પૂરતો ભાવ વધારાનો ભાવ મોકૂફ રાખવા સાંસદે ગડકરીને રજૂઆત કરી છે। ત્યારે 22 તારીખથી એટલે આજ મધરાત્રિથી બગવાડા ટોલ નાકા પર ભાવ વધારો થઈ શકે છે। સ્મિતા, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ અંગે રજૂઆત કરવામાં આવી છે જેમાં ટોલ ટેક્સ સૂચિત ભાવ વધારાનો સખત વિરોધ કરવામાં આવ્યો છે। બીજી તરફ વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો ને જેમાં સાંસદ ધવલ પટેલે આ અંગે નીતિન ગડકરીને રજૂઆત કરી છે। ભાવ વધારા સામે સાંસદ ધવલ પટેલ પણ મેદાને ઉતર્યા છે। પ્રજાની વહારે સાંસદ આવ્યા છે અને રજૂઆત કરી છે કારણ કે ચોમાસાની ઋતુ હતી અને રસ્તો બિસ્માર હાલતમાં છે। હાલ અત્યારે ભાવ વધારો કરવા માટે પત્ર લખી અને રજૂઆત કરવામાં આવી છે।